ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો. આ જો આ મરવા વાળાને આપણે હમણાં એમ કહીએ ને કે તારી 2 આંખું આપી દે, હું તને 50,000 આપું, નહીં આપે. આપે? મરી જવાનું હેલ આપી દો ને તો એમ કે 50,000 ની છે, એમ કે. આટલા સ્વાર્થી છીએ આપણે. કે ખોટું બોલું છું? પણ કે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો જ, પરાણે નથી કહેતો. કે જેને આ ભૂમિ ઉપર આ જગ્યા હોય આઈને પોતાના દુઃખ દર્દ દાદાના માપ્યા ને ફરીથી એને જોડાવા પણ મારા ઠાકરે રહેવા દીધી. કારણ કે એ સમય હતો ગણતરીના માણસો આવતા હતા 100 200, તો હું બધાને મળી શકતો હતો અને બધાને જોઈ શકતો હતો. હવે બધી સંખ્યા હજારોમાં જતી રહી. ક્યાં જવું મારે? કારણ કે હું નોકરી ધંધો કરું છું. નોકરી પતાવી આખો દિવસ તમારી વાંહે. કોઈ એવું કે બાપુ હોઈ જાય એવું ભાડ્યું. અમુક 2 દિવસથી અહીં પડાવ નાખ્યા, એવું ના માનતા પાછા. એમને કાલ જતું રહેવાનું, બહુ રોકાવાનું નહીં પાછું. હા, હવારે તો બસ મળી જાય ને પછી. અમુકને એમ ક્યારેક અઠવાડિયું થયું હવે ઘરે જાઉં તો કે અમારે ઘેર શું કામ છે? અહીંયા કઈ કામ ના હોય અહીં કઈ તંબુ નાખો ના, કઈ ધંધો ગોતો. મારા ગામમાં દાળીએ મોકલી, બાકી મફતના ધર્મના રોટલા ના તોડાય. હોય મહેમાન ગતિ 1-2 દિની હોય ને. એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કઈ તમારા કદાચ અટકતા હોય છે, આજ મારો ઠાકર નોંધ કરતો હોય છે કે આ તો તમે આયા છો, બાકી મારો ઠાકર તો એની નોંધ કરે છે. ઘરેથી 2 મહિનેથી બેઠા બેઠા રોવે છે, હજુ અહીં ન થાય એની નોંધ કરે છે. આજે આ તમે જે બેઠા ને એમાંય છેલ્લા 2.5 મહિનેથી આવું કરતા હતા. આ જાય કે છે એવાય બેઠા છે. બધું એના ચોપડે નોંધ છે. અને જો તમે મનથી ગાંઠ માંડો, તમે નથી ડાર પાડતા કે મહેનત કરી લેવી, પાણી તો કાઢવું છે, તો એકવાર ડાર પાડી દેજો. ઠેર ઠેર ખાડા નહીં પાડવા દે. આ મારો ભરોસો. આ તો ઓળખાણ લઈને આવે, બાપુને મળાવી દો ને અમારે બહુ દુઃખ છે. ઘણા આ નાકમાં ટોટીયું લબડાયેલી હોય, કેન્સરના છેલ્લા સ્ટેજ હોય, આપણને કે આશીર્વાદ આપી દો, આને મટી જાય, હવે માથે હાથ મૂકી દો. આવી બધી લપુ કરે. જો મારા માથે હાથ મૂકી તમારા કેન્સર મટી જતા હોય તો હોસ્પિટલના ઝાપે ના બેવું. કહો કે જેને એમ્બ્યુલન્સમાં ઉતારે માથે હાથ મૂકો, ઘેર લઈ જાઓ, મટી જાય. ઘણા આવે આદમી તો સમજે, બહેનું એટલી તકલીફ ઊભી કરે ને, આ મારો દીકરો ભણવામાં નથી, આ માથે હાથ મૂકી દો ને ભણે. તો હું ગ્રેજ્યુએશન પાસ ના હોત? હરે પ્રવચનમાં કહું અભણ માણસ છું કે થતું હોય એ થાય કે આપણે આપણા દીકરાને દાદાના દર્શન કરાવો અને કોઈક જે કંઈ હોય આનું ધ્યાન. કારણ કે આપણે અપેક્ષાઓ ખોટી લઈ, આપણે એના હજુ સમજાય ના આવે તો આપણે આપણા સપના એના માથે ઝીકી દેવી. તને મારે આ બનાવવાનું છે ને આ કરવાનું છે ને ફલાણું કરજે ને, તું નોકરીએ સાઈડ પે એમ હુતા હુતા ખાવી. તારી એની વો તમને ખાવા દેશે ખરી? એટલે ખોટી અપેક્ષાઓ દુઃખી કરે. એને કહેવાય તને રસ હોય એમાં ભણ, અને સાત્વિક જગ્યા પકડો ને એટલે આપણું બાળક રહ્યું એ સંસ્કારી થાય, ગેરમાર્ગે ના જાય. આપણી કમાણી એ છે સંસ્કાર રહ્યા ને, કે આજ અમને અમારા મા બાપના સંસ્કાર હતા ને તો અમે આ કરીએ છીએ. કરજો ખરા, રોજ 10,000 માણસ ખવડાવો ખરા? ક્યાંય અમારી આ જગ્યાની ગાડી ફાળો ઉઘરાવા એ ભાડી ક્યાંય? ત્યાં પાવતી લઈને બેઠા જોયું કે લખાવતા જોયું છે? કોઈને કીધું દર્શન કરવાના 200 રૂપિયા થશે? લેસન ઘણી જગ્યાએ. હા કે ના તો બોલો. અમથા ગામમાં કોઈનો વારો ન આવવા દેતા. કે આ વસ્તુ એ છે કે પરમાત્માએ એને
અને મેં